ઓકે. તમે તમારું નામ અને તમારા કંપનીનું ઇન્ટ્રોડક્શન આપો પ્લીઝ. Okay, myself Ashish Patel, and my company's name is Safewin International Services. We are located at Mehsana. અમે મહેસાણાની અંદર ડેડિયાસન જીઆઈડીસીમાં અમારી કંપનીનું રજિસ્ટ્રેશન છે, જ્યાં અમે લોકો સેફટી રિલેટેડ સર્વિસીસ એન્ડ સ્ટાન્ડર્ડાઇઝ સેફટી ઇક્વિપમેન્ટ્સ પ્રોવાઈડ કરીએ છીએ. અમારી એક બ્રાન્ચ ઓફિસ અમદાવાદની અંદર અને એક બરોડાની અંદર બી છે. અમે લોકો ગવર્મેન્ટથી એપ્રુવડ ગવર્મેન્ટ ડિપાર્ટમેન્ટ ડાયરેક્ટર ઓફ ઇન્ડસ્ટ્રીયલ હેલ્થ એન્ડ સેફટી ત્યાં આગળથી એપ્રુવલ લીધેલા છે. સેફટી સર્વિસીસ જસ્ટ લાઇક સેફટી ટ્રેનિંગ, સેફટી ઇન્સ્પેક્શન, સેફટી ઓડિટ, વર્કપ્લેસ મોનિટરિંગ એ ટાઈપના અધર સેફટી રિલેટેડ સર્વિસીસના ગવર્મેન્ટ એપ્રુવડ સર્વિસીસ અમે પ્રોવાઈડ કરીએ છીએ. તમારું શું ઇન્સ્પિરેશન હતું સેફવિન ઇન્ટરનેશનલ સર્વિસીસ સ્ટાર્ટ કરવાનું? આમાં એવું હતું કે મારું બેકગ્રાઉન્ડ જ સેફટી અને ફાયર રિલેટેડ છે. મારું ગ્રેજ્યુએશન ફાયર એન્ડ સેફટીમાં કરેલું છે. દેન આફ્ટર મેં 15થી 17 વર્ષ જોબ કરી ઓઇલ એન્ડ ગેસ ફિલ્ડમાં એઝ અ સેફટી એડવાઇઝર. દેન મેં વિચાર્યું કે ભાઈ આ જ વસ્તુને કન્સલ્ટિંગ અને સર્વિસીસ ફોર્મના અધર ઇન્ડસ્ટ્રીઝમાં ડિલિવર કરીએ તો બધાને લાભ થાય અને સર્વિસીસ અને સેફટીની અવેરનેસ એટલી વધે જેનાથી એક્સિડન્ટ જે રેશિયો છે એ ઓછો થઈ જાય. એટલા માટે કરીને અમે લોકોએ આ એક સર્વિસીસ સ્ટાર્ટ કરી છે. તમે તમારા સર્વિસીસના થ્રુ કેટલા ઇન્ડસ્ટ્રીઝને ઇમ્પેક્ટ કરો છો અને કેવી રીતે કોન્ટ્રીબ્યુટ કરો છો? અમે અત્યારે હાલ જે ટાઈપની સર્વિસીસ પ્રોવાઈડ કરી રહ્યા છીએ, ઇટ મીન્સ કે ઓલ સેક્ટર્સ જસ્ટ લાઇક એન્જિનિયરિંગ યુનિટ, ફાર્માસ્યુટિકલ યુનિટ, કેમિકલ ઇન્ડસ્ટ્રીઝ, ઇવન ઓઇલ એન્ડ ગેસ, ડેરી ફાર્મ, એગ્રીકલ્ચર, કોલ્ડ સ્ટોરેજ, દરેક ટાઈપની ઇન્ડસ્ટ્રીઝમાં અમે લોકો અમારી સર્વિસીસ પ્રોવાઈડ કરીએ છીએ. જેની અંદર સેફટી ટ્રેનિંગ થઈ ગઈ, જેનાથી સેફટી રિલેટેડ અવેરનેસ પ્રોવાઈડ થાય છે. સેફટી ઓડિટ થઈ ગઈ, ઇમરજન્સી પ્લાન થઈ ગયા, બરાબર, વર્કપ્લેસ મોનિટરિંગ થઈ ગયું અને એના સિવાયની બી હેઝ ઓફ સ્ટડી, અધર સેફટી રિલેટેડ ડોક્યુમેન્ટ પ્રિપેરેશન્સ, દેન ઇક્વિપમેન્ટ જસ્ટ લાઇક BIS બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડથી એપ્રુવડ જે ઇક્વિપમેન્ટ્સ હોય એ બી અમે દરેક ઇન્ડસ્ટ્રીઝની અંદર પ્રોવાઈડ કરીએ, જેના લીધે એક સ્ટાન્ડર્ડાઇઝ સેફટી કલ્ચર ડેવલપ થાય. તમારું બિગેસ્ટ ચેલેન્જ શું હતું ગુજરાતમાં રહીને બિઝનેસ ગ્રો કરવાનો? Biggest challenge, that means I can say it is like not a challenge, but we can say it is to say the change the mindset. જે કલ્ચર જે લોકો યુઝ ટુ થઈ ગયા હોય એમની વર્ક પેટર્ન, એમની હેબિટના લીધે એને ચેન્જ કરી, એમનું માઇન્ડસેટ ચેન્જ કરીને સેફટીની સાઈડમાં વાળવું, એ લોકોને સેફટી કેવી રીતે રાખવી, કેવી રીતે કામ કરવું, ઇક્વિપમેન્ટ યુઝ કરીને ફોકસ રાખીને એના રિલેટેડ જે એમને તૈયારી કરાવવાની, એ જ વસ્તુ મેઇન માઇન્ડસેટ. સેફટી એન્ડ એન્વાયરમેન્ટ સેક્ટરમાં હાઈલી સ્પેશિયલાઇઝ લોક જોઈએ અને તમે શું ગેપ નોટિસ કર્યું આ માર્કેટમાં જ્યાં જે સેફવિન સોલ્વ કરે છે? અત્યારે કેવું છે, સેફટી રિલેટેડ સર્વિસીસની અંદર અત્યારે મારી ફર્મ જે સેફવિન ઇન્ટરનેશનલ સર્વિસીસ, અમે હાઈલી ક્વોલિફાઈડ સ્ટાફ હાયર કર્યો છે જે લોકો એ લેવલનું ગાઈડલાઇન્સ પ્રોવાઈડ કરી શકે કે જ્યાં આગળ એમને લીગલ કમ્પ્લાયન્સ, બેર મિનિમમ રિક્વાયરમેન્ટ્સ જે હોય છે તે બી ફૂલફિલ થઈ જાય. એડિશનલી એક સ્ટાન્ડર્ડાઇઝ ફોર એક્ઝામ્પલ અહીંયાથી તમે એક્સપોર્ટ કરો છો, કોઈ ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ તમે અચીવ કરવા માગી રહ્યા છો તો એના રિલેટેડ બી અમે સર્વિસીસ પ્રોવાઈડ કરીએ અને ફૂલફિલ કરાવીએ છીએ અને સપોર્ટિંગ સર્વિસીસ આપીએ છીએ. ગુજરાત ગવર્મેન્ટ યા લોકલ ઇકોસિસ્ટમ લાઇક MSME સ્કીમ્સ ઓર ઇન્ડસ્ટ્રીયલ ક્લસ્ટર્સ તમારા ગ્રોથને કેવી રીતે સપોર્ટ કર્યું છે? આ જે વાઇબ્રન્ટ રિજનલ કોન્ફરન્સ, ઇવન એક્સપોઝ જે રીતના થઈ રહ્યા છે એ અમને સપોર્ટ એ રીતે કરે છે કે અમે અત્યારે હાલ દરેક ઇન્ડસ્ટ્રી સાથે કનેક્ટિંગ થઈએ છીએ. મોટી ઇન્ડસ્ટ્રી હોય, નાની ઇન્ડસ્ટ્રી હોય, સ્મોલ સ્કેલ હોય, દરેક ઇન્ડસ્ટ્રી આ એક્સપોની અંદર પાર્ટિસિપેટ કરે છે, જ્યાં આગળ અમે એમની સાથે ડાયરેક્ટ 1-to-1 કનેક્ટ થઈ અમારી સર્વિસીસ અમે શું એમને પ્રોવાઈડ કરીએ, એમના શું પ્રોબ્લેમ છે એનું સોલ્યુશન અમે એમને આપી શકીએ. એ રીતે ડાયરેક્ટલી આ એક પ્લેટફોર્મ છે જ્યાં આગળ ડાયરેક્ટ કનેક્ટિવિટી થાય છે. શું ટાઈપનું માઇન્ડસેટ યા ઇનોવેશન સેફવિનને હેલ્પ કરે છે ટુ સ્ટે અહેડ ઓફ ધ ટેકનિકલ એન્ડ કમ્પ્લાયન્સ ડ્રિવન સ્પેસ?
સી રિગાર્ડિંગ ધ માઇન્ડસેટ એમાં એવું છે કે અમે લોકો જે ટાઈપની સર્વિસીસ અને સપ્લાય કરી રહ્યા છીએ જે તે પર્ટિક્યુલર કંપની સુધી એના ઓનર ડાયરેક્ટર વર્કર સુધી ત્યાં સુધી પહોંચે અને એ લોકોના એક્સેપ્ટન્સ થાય કે ભાઈ આ વસ્તુ સ્ટાન્ડર્ડાઇઝ છે, આ સર્વિસીસની જરૂર છે, આનાથી કંપનીને શું ગ્રોથ થશે, એનો બેનિફિટ કેવી રીતના આવશે, એ વસ્તુનું ચેન્જીસ લાવશું તો ફાઇનાન્શિયલી શું બેનિફિટ થશે, એક ઇન્સિડન્ટ પાછળ જે કોસ્ટ લાગતી હોય છે ઇન્સિડન્ટ થયા પછી અને ઇન્સિડન્ટ ના થાય એ માટે શું કોસ્ટ લાગતી હોય છે એ વસ્તુનું ગેપ એનાલિસિસ કરીને એમને મેં સમજાવીએ ત્યારે આ વસ્તુ એ લોકોને એક્સેપ્ટ થતી હોય છે, એટલે એ રીતે બી એમને કનેક્ટિંગ થતા હોય છે. તમે કેવી રીતે એન્શ્યોર કરો કે તમારા ટીમ ઓલવેઝ અપડેટેડ હોય વિથ ધ ઇવોલ્વિંગ સેફ્ટી એન્ડ એન્વાયરમેન્ટલ રેગ્યુલેશન? સી ઇટ ઇઝ માય ઓન સ્ટાન્ડર્ડ કે અમે અમારા બી એક સ્ટાન્ડર્ડાઇઝ અને સિસ્ટમથી કામ કરીએ છીએ. અમારી પોતાની બી એક SOPs હોય છે કે જે કામ અમે ડિલિવર કર્યું છે એ કામમાં કેટલું ફીડબેક કસ્ટમર પાસેથી ફીડબેક લઈ અને કેટલું સેટિસ્ફાઈડ કામ થયું છે, અવેરનેસ સ્પ્રેડ કરવાનું છે. તો ટ્રેનિંગમાંથી એક ટ્રેનિંગની પછી એ લોકોને ક્વેશ્ચનરીઝ થાય, એ લોકોનું સેટિસ્ફાઈડ આન્સર આવે કે ભાઈ આનાથી તમને શું ગ્રોથ મળ્યો છે. આફ્ટર પ્રોવાઇડિંગ ધ સર્વિસીસ આફ્ટર 6 મંથ યા 1 યર અમે લોકો એપ્રોચ કરીને એમની પાસેથી રિવ્યૂ લઈએ કે ભાઈ તમને જે પહેલાં માઇન્ડસેટ હતું વર્કરોને કામ કરવાનું અને અત્યારે જે માઇન્ડસેટ છે, જે ચેન્જીસ આવ્યું છે એમાં કેટલો ડિફરન્સ આવ્યો છે, તમને કેવી રીતના યુઝફુલ થયું છે, એમની પાસેથી ફીડબેક લઈને અમે લોકો સેટ કરતા હોઈએ છીએ કે ભાઈ આની આપણી શું ઇફેક્ટ આવી. તમે અગર કોઈ એડવાઇસ આપવાની હોય કોઈ SMEને જે ગુજરાતમાં સ્કેલ કરવાનું સોચે છે સસ્ટેનેબલી વાઇલ મેન્ટેનિંગ કમ્પ્લાયન્સ એન્ડ ક્વોલિટી, તો તમે શું એડવાઇસ આપશો? મારી એક જ એડવાઇસ છે કે લોકોનું માઇન્ડસેટ એવું હોય છે નોર્મલી કે ભાઈ સેફ્ટીની અંદર કોઈ ઇન્સિડન્ટ થાય એના પછી જ્યારે એ લોકો કોસ્ટ કેલ્ક્યુલેટ કરતા હોય છે ત્યારે એ કોસ્ટ એટલી કોસ્ટ સુધી પહોંચી જાય કે એ લોકોને એ એઝ્યુમ બી ના કર્યું હોય કે એક એક્સિડન્ટ પાછળ આટલી કોસ્ટ થતી હોય છે. એના બદલામાં જો તમે સેફ્ટીનું કમ્પ્લાયન્સ કરો છો તો એક લીગલ કમ્પ્લાયન્સ થાય છે, વર્કરોને એનું મોરલ બિલ્ડઅપ થાય છે, ઇન્સ્પિરેશન મળે છે કે ભાઈ કંપની સેફ્ટી અને સ્ટાન્ડર્ડથી કામ કરે છે. તો આફ્ટર ઇન્સિડન્ટ્સ જે આપણે પૈસા ઇન્વેસ્ટ કરીએ છીએ કે ભાઈ જે બી એક્સપેન્સીસ થાય છે એ બિફોર ઇન્સિડન્ટ્સ જો એક્સપેન્સીસ થાય સેફ્ટી પાછળ અને એ લોકોનું વર્કરનું મોરલ ઇન્સ્પિરેશન બિલ્ડઅપ થાય તો એ વધુ બેનિફિટ રહેશે એક ઓર્ગેનાઇઝેશનનું કલ્ચર ડેવલપ કરવા માટે અને એને સસ્ટેનેબિલિટી ગ્રોથ કરવા માટે. તમે કેવી રીતે રોલ ઓફ સેફ્ટી એન્ડ એન્વાયરમેન્ટલ મેનેજમેન્ટનું ચેન્જ જો છો જે ઇન્ડિયાના ગ્રોથ માટે એન્ડ મેક ઇન ઇન્ડિયાને પુશ કરે છે? ડેફિનેટલી આજથી 5-7-10 વર્ષ પહેલાંની વાત કરો તો જે ઇન્સિડન્ટ્સના રેશિયો હતા અને આજની તારીખમાં જે રેશિયો છે, જે કંપનીના સ્ટાન્ડર્ડ છે, જે કંપનીઓનું કલ્ચર હતું 10-15 વર્ષ પહેલાં અને આજની ટાઈમમાં જે કલ્ચર છે, લોકોના માઇન્ડસેટ થયા છે, એજ્યુકેટેડ પીપલ આવ્યા છે, સેફ્ટીના કન્સર્નને સમજે છે, એના પાછળનું રીઝન એ લોકો જાણે છે. એટલે ડે ટુ ડે આ વસ્તુ ગ્રોથ થવાની જ છે. સેફ્ટી કમ્પ્લાયન્સ નોટ ઓનલી ફોર કમ્પ્લાયન્સ બટ ઓલ્સો ફોર સ્ટાન્ડર્ડાઇઝ અને ઇવન આપણે એક વર્લ્ડ લેવલ ઉપર વર્લ્ડની સાથે કનેક્ટિંગ થઈ રહ્યા છીએ તો એક વર્લ્ડ લેવલના સ્ટાન્ડર્ડ બી એચીવ કરીને આપણે કંપનીના ગ્રોથની અંદર સેફ્ટીને સાથે મિલાવીને કે ભાઈ કોઈ જાતના કોઈ હિડન એક્સપેન્સીસ કે કોઈ જાતના કોઈ બર્ડન ના આવે એ રીતના કરીને કોઈ જાતનું કોઈ જગ્યાએ સ્ટ્રેસ ના થાય એ રીતે કરીને કંપની કન્ટિન્યુટી ગ્રોથ કરે અને સસ્ટેનેબિલિટી જળવાઈ રહે એ રીતના અમે કંપનીને એપ્રોચ કરીને કંપનીને એ રીતે સર્વિસીસ પ્રોવાઈડ કરીએ. તમારા કોઈ ક્લાયન્ટ્સ છે જેના સાથે તમે કામ કર્યું છે? હા, અમારી પાસે ઘણા બધા ક્લાયન્ટ છે. અમે લોકો અદાની, થર્મેક્સ, ટાટા, ઇવન ધો અમન, એપોલો, અસાઈ ગ્લાસ, મારુતિ, TDSG, ઘણા બધા મલ્ટીનેશનલ કંપનીઝ બી છે, નેશનલાઇઝ કંપનીઝ બી છે. સારા એવા ક્લાયન્ટ, ઇવન સ્મોલ સ્કેલના બી ક્લાયન્ટ છે અમારી પાસે. ઇવન વી હેવ હિયર ઓલ્સો ક્લાયન્ટ લિસ્ટ so you can see. આગળ જતાં તમારું વિઝન શું છે તમારા બ્રાન્ડને લઈને અને તમે કેવી રીતે આ જ સેક્ટરમાં બીજા લોકોને ઇન્સ્પાયર કરી શકો છો? આગળ જતાં અમારું એક જ વિઝન છે કે જે ગવર્મેન્ટ ઈચ્છે છે કે ભાઈ નો એક્સિડન્ટ પોલિસી. કોઈપણ ઇન્ડસ્ટ્રીઝમાં જ્યારે ઇન્સિડન્ટ થાય છે ત્યારે એની પાછળ ઘણા બધા લોસીસ જતા હોય છે. એ લોસીસને કેવી રીતે આપણે કવર કરી શકીએ અને કેવી રીતે એ લોસીસને
મિનિમાઇઝ અપ ટુ 0 કરી શકીએ એ માટેનું અમારું વિઝન છે. અને જેટલા બી પ્લેયર એની અંદર આવશે એટલું એક કલ્ચર ડેવલપ થશે. ઓવરઓલ અહીંયા રિજનલથી લઈને ગુજરાતથી લઈને ઇન્ડિયાથી લઈને ઓવરઓલ ઓર્ગેનાઇઝેશન અને કંપનીઝની અંદર એક પોઝિટિવ અને સેફટી કલ્ચર ડેવલપ થશે, જેનાથી લઈને આ 0 એક્સિડન્ટ પોલિસી છે એ ઇમ્પ્લિમેન્ટ થશે. થેન્ક યુ સો મચ ફોર યોર ટાઈમ અને ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ વેરી મચ. इधर